નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું કુબાવત ધવલ નિર્મળ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાલે આપણે ધોરણ 8 વિષય હિન્દીની અંદર પાઠ 3 માં અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ વિશે પેલા બે ભાગમાં જાણ્યું, બરોબર? તો હવે આપણે આ પાઠનો અંતિમ ભાગ એના વિશે આજે ભણવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે તમને અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ વિશે મેં માહિતી બધી આપી દીધી છે કે સુનિતા વિલિયમ્સ કઈ રીતે પોતાની તાલીમ પૂર્ણ કરી, બરોબર? તેનું શિક્ષણ, આ બધી વસ્તુ તેને કેવી રીતે પૂર્ણ કરી, તેના પિતાશ્રી, તેમના લગ્ન, તેમને અટક પાછળ કેમ વિલિયમ્સ લાગે છે, આ બધું. તો હવે મિત્રો, આજે આપણે સુનિતા વિલિયમ્સે અંતરિક્ષની અંદર જે ક્યાં કામ કર્યા એના વિશે માહિતી મેળવીએ. તેની પહેલા હું તમને આજે ભણવાના આવતા પાઠની અંદરના અઘરા શબ્દો વિશે માહિતી આપી દઉં. તો મિત્રો, શબ્દાર્થની અંદર આપણે જોઈએ કે તોર શબ્દ આવે છે. તો તોર એટલે કે એનું ગુજરાતી થાય છે તરીકે. એના પછી શબ્દ આવે છે ચહલકદમી. ચહલકદમી એટલે પગ પેસારો. કોઈ પણ જગ્યાએ તમે પ્રથમ વખત જાઓ ત્યારે તમે ચહલકદમી ત્યાં કરી કહેવાય, એટલે કે પગ પેસારો. એના પછી શબ્દ આવે છે છતી. છતી એટલે ખામી, કોઈ પણ વ્યક્તિમાં રહેલી ઉણપ. એના પછી શબ્દ આવે છે ડેમોન્સ્ટ્રેશન. મિત્રો, ડેમોન્સ્ટ્રેશન શબ્દ કોઈ હિન્દી શબ્દ નથી. ડેમોન્સ્ટ્રેશન શબ્દ કેવો છે? અંગ્રેજી શબ્દ છે, પણ અહીં આપણને હિન્દીના પાઠની અંદર આપવામાં આવેલો છે, એટલે મેં અહીં હિન્દીમાં લખ્યો છે. તો ડેમોન્સ્ટ્રેશન ગુજરાતી થાય છે ઉપયોગ કરી. તમે જે શીખેલા છો તે વસ્તુનો તમારા વ્યક્તિગત જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો એનું ગુજરાતી થાય છે ઉપયોગ કરી બતાવો, એટલે કે ડેમોન્સ્ટ્રેશન. એના પછી શબ્દ આવે છે અલાવા. અલાવા એટલે કે મિત્રો ગુજરાતી થાય એનું સિવાય. તમને ખ્યાલ છે કે કોઈ પણ એક વ્યક્તિ, એક વસ્તુ કે વ્યક્તિને છોડીને જ્યારે લઈ લેવાનું હોય ત્યારે આપણે હિન્દીમાં શબ્દ બોલીએ છીએ અલાવા. એના પછી શબ્દ આવે છે દોરાન. દોરાન એટલે કે દરમિયાન. કોઈ પણ ક્રિયા બનતી હોય અને તે જ ક્રિયાની સાથે અન્ય ક્રિયાઓ કરવામાં આવતી હોય ત્યારે હિન્દીમાં આ શબ્દ માટે હિન્દી શબ્દ વપરાય છે દોરાન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ દરમિયાન. એના પછી મિત્રો શબ્દ છે બઢિયા. બઢિયા એટલે કે સારું. તમને જ્યારે ગુજરાતીમાં કોઈ પૂછે કે તમે કેમ છો, તો તમે શું જવાબ આપો છો? સારું. પણ એની જગ્યાએ હિન્દીમાં કોઈ તમને પૂછે કે આપ કેસે છો, તો તમારો જવાબ શું હશે મિત્રો? બઢિયા. એના પછી શબ્દ છે વિવાદ. વિવાદ એટલે ઝઘડો અથવા તો ઝઘડા. તમે મિત્રો આ શબ્દો કેટલીક વખત છાપામાં કે એમાં સાંભળ્યો હશે, બરોબર? કે જે પાર્ટી હોય, રાજકીય પાર્ટી, એની અંદર વિવાદ ઉભા થતા હોય. વિવાદ એટલે કે ઝઘડા. એના પછી શબ્દ છે ઇલાકે. ઇલાકેનું ગુજરાતી શું થાય છે? વિસ્તાર. તમને જો ગુજરાતીમાં કોઈ પૂછે તો તમે એમ પૂછે કે તમે કયા વિસ્તારમાં રહ્યો છો, કે તમારો વિસ્તાર કયો છે. પણ હિન્દીમાં તમને કોઈ પૂછે તો તમને શું કહેશે કે આપકા ઇલાકા કौन सा है और आप कौन से इलाके से आते हैं. એના પછી શબ્દ છે મનોહર. મિત્રો, આ મનોહર શબ્દની અંદર જ એનો અર્થ રહેલો છે. મન એટલે કે તમારું માનસ, અને હર એટલે કે લઈ લે. તમારા માનસને, મગજને, તમારા વિચારોને, તમારા મનની ગતિને લઈ લે તેવું, અગર તો તમને ગમી જાય તેવું, એટલે કે મનોહર. એના પછી શબ્દો આવે છે રવાના. રવાના એટલે નીકળવું, કે ત્યાંથી પરત કરવું. આ શબ્દો મિત્રો ગુજરાતીમાં પણ ઘણીવાર ઉપયોગ કરવામાં આવે છે કે તમે ત્યાંથી રવાના થો. એના પછી શબ્દ આવે છે વિતાકર. વિતાકર એટલે પસાર કરવું, બરોબર? કોઈ જગ્યાએ તમે રોકાવા ગયા હોય તો રોકાવું એટલે કે વિતાવવું. રાત વિતાકર, તો રાત રોકાવું. એના પછી શબ્દ આવે છે સર્વોચ્ચ. સર્વોચ્ચ એટલે કે સૌથી ઊંચું કે શ્રેષ્ઠ. આ બંને શબ્દ સર્વોચ્ચનું ગુજરાતી થઈ શકે. હવે મિત્રો, અહીં તો મેં તમને આપી શબ્દાર્થ વિશે માહિતી. હવે મિત્રો, આપણે અહીં મેં લખેલા છે પેજ નંબર 18. 18 પર જે પ્રથમ ફકરો જે છે એના વિશે આપણે હવે આગળ ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, પેજ નંબર 18 ઉપર ચર્ચા કરીએ એની પહેલા હું તમને કાલના જે મારો વિડિયો હતો એના થોડા એકાદ બે લીટી બેક લઈ લઉં. તો કાલે તમે જે ભણ્યા હશો એની અંદર છેલ્લી લીટી કદાચ આવેલી ન હોય એવું બની શકે, તો આજે આપણે તે છેલ્લી લીટી લઈએ જેથી તમને ખ્યાલ આવે.
मित्रों छेल्ली लीटी हती, सुनीता पूरी तैयारी करिए 9 दिन पानी के अंदर भी रही। सुनीता संपूर्ण अंतरिक्षની અંદર કેવી પરિસ્થિતિ થાશે એ કોઈને ખ્યાલ હોતો નથી, એટલે કે કદાચ પાણીનો પણ એને સામનો કરવો પડે કે પાણીવાળા વાતાવરણમાં રહેવું પડે, તો એટલા માટે સુનીતા જે પાણીની અંદર રહેવું પડે તો પણ એને તકલીફ ન પડે એટલા માટે અહીં કીધું છે કે સુનીતા 9 દિવસ માટે પાણીની અંદર પણ રહી। प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे। मित्रों अंतरिक्षની અંદર કેવા કેવા પ્રકારની સમસ્યાઓ આવી શકે, એ સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવો, આ બધી સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવો, કેટલા પ્રકારની સમસ્યા અને એની સાથે કેવી રીતે લડવું, આ બધું માહિતી તાલીમ મેળવવા માટે સુનીતાને કેટલા વર્ષો લાગ્યા? 8 વર્ષો। કેટલા? 8 વર્ષો। હવે મિત્રો આવે છે નવો ફકરો। તો નવા ફકરામાં આપણે જોઈએ डिस्कवरी अभियान फ्लोरिडा से केनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिक यान से सुनीता स्पेस स्टेशन पहुंची। मित्रों અહીં તમને ખ્યાલ આવી ગયો હશે કે સર અહીં વધારે પડતી લાંબી લાઈન બોલી ગયા છે, તો હું તમને અહીં જે લીટી આપી છે એના કટકા કરીને સમજાવું। ડિસ્કવરી અભિયાન ફ્લોરિડા છે એટલે કે જે અમે શોધખોળનું આ જે મિશન હતું તે મિશનની અંદર પોતે ફ્લોરિડાથી કેનેડી સ્પેસ સેન્ટર, એટલે કે ફ્લોરિડા એક રાજ્ય છે અને કેનેડી, એ કેનેડા શબ્દ ઉપરથી કેનેડી શબ્દ આવેલો છે। તો કેનેડાનું જે સ્પેસ સેન્ટર છે ત્યાંથી સુનીતા વિલિયમ્સ ફ્લાઇટ इंजीनियर के तौर पर, એટલે કે પોતે ઉડ્ડયન इंजीनियर તરીકે डिस्कवरी मिशन में शामिल होने के बाद ઉડ્ડયન ઇજનેર તરીકે પોતે શેમાં સામેલ થઈ? તો કે આ જે અંતરિક્ષની અંદર જવાનું પોતાનું જે લક્ષ્ય હતું તે મિશનની અંદર સામેલ થયા બાદ હવે તને ઉડવાનો કયો સમય, કઈ તારીખ અને કયું સાલ હતું? તો કે 10 ડિસેમ્બર 2007। આ 2007 10 ડિસેમ્બરની અંદર અટલાન્ટિસ यान अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची। स्पेस स्टेशन पोते अंतरिक्ष यान થી હવે પહોંચેલું છે। 17 दिसंबर को अंतरिक्ष में चहल करनी। 10 दिसंबर मित्रों ત્યાં પહોંચી અને 17 ડિસેમ્બરે પોતે અંતરિક્ષની અંદર ચહલ કરની, એટલે કે પ્રથમ વખત અંતરિક્ષમાં પોતાનું યાન પહોંચ્યું 7 દિવસ। એના પછી 17 दिसंबर को अंतरिक्ष में चहल करने की पृथ्वी से 307 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतरराष्ट्रीय अंतरिक्ष स्पेस स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर थी। હવે જો મિત્રો પૃથ્વીનો વિસ્તાર તો ભલે 360 કિલોમીટર હોય, એટલે કે અહીં પૃથ્વીથી લઈને આકાશ, પણ તમને ખ્યાલ છે કે પૃથ્વી જ્યારે તમે છોડો ત્યારબાદ જે વિભાગ કે જે ભાગ ચાલુ થાય એને આપણે અંતરિક્ષ તરીકે ઓળખીએ છીએ। એટલે કે અત્યારે પૃથ્વીમાં આપણને ચારે બાજુ દિવસ દેખાતો હોય તો એ માત્ર પૃથ્વી માટે સીમિત છે। તમે પૃથ્વીની બહાર નીકળો ત્યારબાદ તો અંતરિક્ષનું અંધારું ચારે બાજુ હોય છે। તો એમ કહે છે કે પૃથ્વી છે 360 કિલોમીટર દૂરી પર, પૃથ્વીથી 360 કિલોમીટર દૂર નીકળી ગઈ। એના પછી दूरी पर कक्षा में स्थित अंतरराष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति, इंटरनेशनल अंतरिक्षનું જે આ જે સ્ટેશન હતું, આ સ્પેસ જે હતું એનું જે ગતિ, જેની સ્પીડ ઝડપ હતી એ દર કલાકે કેટલી હતી? 27,744। એટલે કે 1 કલાકની અંદર આ એમનું સ્પેસ જે હતું એ 27,744 કિલોમીટરની ઝડપે દોડતું હતું। यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.60 चक्कर काटता है। यह अड्डा आज एनो विस्तार હતો સ્પેસનો એ દરરોજ પૃથ્વીના 15.7 ચક્કર એટલે કે રાઉન્ડ કાપી રહ્યું હતું। મિત્રો જો પૃથ્વીથી બહાર નીકળીને તમે અંતરિક્ષમાં પહોંચી જાઓ છો, આ પૃથ્વીથી દૂર નથી જતા, યાદ રાખો। પૃથ્વીથી દૂર જવા માટે પાછું તમારે પૃથ્વીની સંપૂર્ણપણે દૂર જવા માટે જે અહીં વાત કરવામાં આવી છે તે राउंड की बात करवा 15.7 अर्थात सुनीता ने पृथ्वी के 2967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए। એટલે કે પૃથ્વીથી એને જે મંગળ ગ્રહ ઉપર જવાનું હતું ત્યાં જવા માટે સુનીતા વિલિયમ્સે કેટલા પૃથ્વીના ચક્કર કાપ્યા હશે? તો 2967 આટલા રાઉન્ડ લગાવ્યા, એના પછી પોતે પૃથ્વીથી દૂર ગઈ છે।
इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया। આ અભિયાન આ મિશનની અંદર સુનિતા વિલિયમ્સે 29 કલાક અને 17 મિનિટ સુધી શું કર્યું? સ્પેસ વોક. મિત્રો સ્પેસ વોક એટલે એને અંતરિક્ષમાં ચાલવાનું નહોતું. સ્પેસ એટલે જેનું અંતરિક્ષ યાન હતું એની અંદર જ પોતે ચાલીને શું અંતરિક્ષ યાનની અંદર ચાલીને પોતે 29 કલાક અને 17 મિનિટ સુધી પોતે અંતરિક્ષ યાનની અંદર જ ચાલીને રેકોર્ડ એક બનાવ્યો છે। इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली प्रथम पहली अंतरिक्ष यात्री बन चुकी है। यानी पहला अंतरिक्ष यान ની અંદર મેરાથોન જીતવા વાળી 4 કલાક અને 24 મિનિટ સુધી મેરાથોન એટલે કે એક દોડ એ જીતવા વાળી પ્રથમ अंतरिक्ष यात्री कोई बनी चुकी है। अंतरिक्ष के बोस्टन मैराथन में अंतरिक्ष ની અંદર બોસ્ટન મેરાથોન જે કદાચ 2010 હશે यानी अंदर 4.5 घंटे में 42 किलोमीटर का सफर काटने वाली अंतरिक्ष यात्री हुई। सुनीता ने अंतरिक्ष में 128 दिन और 4 घंटे के सेनन लुसिस का रिकॉर्ड तोड़ा। सुनीता पहला कोई 4.5 कलाक અને 42 કિલોમીટરનું સફર કાપવા વાળી અંતરિક્ષ યાત્રી સેનન લ્યુસિસ જે પણ કેટલા દિવસ 188 દિવસ અને 4 કલાક સુધી રોકાયેલી સેનલ લ્યુસિસનો પણ સુનિતા વિલિયમ્સે રેકોર્ડ તોડી નાખ્યો। એના કરતાં પણ વધારે દિવસ રોકાઈને પોતે આવેલી છે। હવે મિત્રો છેલ્લો એના પછીના પેજ નંબર 18 પરનો છેલ્લેથી બીજો ફકરો આવે છે જેની અંદર सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है। सुनीता विलियम्स अंतरिक्ष ની અંદર કેટલા મહિના રોકાણી? 6 મહિના। મિત્રો આ કોઈ નાની સુની બાબત નથી, કેમ કે આપણે તો અજાણી જગ્યામાં પણ 1 મહિનો કે 15 દિવસ રોકાય ત્યાં ઘર સારું, આ તો અંતરિક્ષની અંદર 6 મહિના રોકાવું અને ઈ પણ કેવી રીતે? તમે જે તમારી ડેઈલીની રૂટીનની જિંદગી જીવો છો એના કરતાં કંઈક અલગ જ પ્રકારની જિંદગી જીવીને અંતરિક્ષમાં રોકાણ। તો અનુભવહીમાં વ્યાયામ કરના બહુ આવશ્યક છે। તો 6 મહિના સુધી પોતે ત્યાં રોકાણી, એનો મિનિંગ કે પૃથ્વીથી તો પોતે સાવ દૂર જ હતી। તો હવે એનો અનુભવ એમ કે છે કે ત્યાં વ્યાયામ એટલે કે કસરત કરવી જરૂરી છે। સુનિતા વિલિયમ્સ એમ કે છે કે અંતરિક્ષની અંદર જો તમે કસરત નહીં કરો તો તમારા શરીરમાં અમુક પ્રકારની ખામીઓ સર્જાય છે। આ કયા પ્રકારની ખામીઓ હોઈ શકે એ કહે છે, તાકી માંસપેશી और हड्डियों की शक्ति बनाए रखी जा सके। આ કસરત કરવી શું કામ જરૂરી છે? કસરત કરવી એટલા માટે જરૂરી છે જેથી લઈને માંસપેશીઓ જે અંદરના શરીરના સ્નાયુઓ અને જે હાડકાઓ છે એમની અંદર રહેલી શક્તિ જે હોય એ હોય તેવી ને તેવી બનાવી રાખવા માટે અંતરિક્ષની અંદર કસરત કરવી જરૂરી છે। શરીર को लचीला बनाए रखा जाए। शरीर को लचीला, लचीला એટલે કેવું મિત્રો? તો કે લચીલા એટલે કે શરીરને વાળી શકાય એવું। જો તમે દરરોજ હાલો ચાલો છો એટલે તમને ખ્યાલ નથી આવતો કે તમારા શરીરના દરેક અંગો ભરે છે, પણ તમે 1 મહિનો 2 મહિનો શરીરના કોઈ અંગોને હલાવો નહીં અને પથારી વસર્યો ત્યારે તમને ખ્યાલ આવશે કે મારું શરીર હું ઈચ્છું એવી રીતે વાળી શકતો નથી। जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि। હવે એને પોતાના શરીરની ક્ષમતા જે મૂળ શરીર છે એને જાળવી રાખવા માટે પોતે શું કર્યું? તો કે પોતે પોતાના શરીરની મૂળ ક્ષમતા જાળવી રાખવા માટે શું કર્યું? એને સાયકલ ચલાવી। ત્યાં કોઈ સાયકલ નહોતી મિત્રો, પણ સાયકલ ચલાવતા હોય એવું પોતાની જાતને મહેસૂસ કરાવવાનું, ફીલ કરાવવાનું એવી કસરત કરી એને દોડના, હવામાં દોડતી કેમ હોય પોતે રસ્તા ઉપર એવી રીતે પોતાના પગને હલાવ્યા, હવામાં તૈરના, હવામાં તરતી હોય એ રીતે પોતાના શરીરને અલગ અલગ ક્રિયાઓ દ્વારા એને સુનિતા વિલિયમ્સે શું રાખ્યું? એક્ટિવ રાખ્યું, એટલે કે પ્રવૃત્તિમય રાખ્યું। अंतरिक्ष यात्रा में सोना मुश्किल, रोज डिब्बाबंद भोजन, भारीता शरीर के लचीलेपन तीव्र गति से खत्म हो। मित्रों अंतरिक्ष आज यात्रा थी पृथ्वी बहार नो प्रवास एनी अंदर सुनिता विलियम्स પોતાનો અનુભવ જણાવે છે। શું જણાવે છે? તો કે સોના મુશ્કેલ, સોના એટલે કે ઊંઘવાનું મુશ્કેલ। મિત્રો આ ઊંઘવાનું મુશ્કેલ કેમ કે છે? તો તમને ખ્યાલ છે કે તમે પણ સૂતા હોય જ્યારે રાત્રે ઊંઘવા અને તમારો હાથ અચાનકનો કોઈ ઊંચો કરી દે કે તમારો પગ ઊંચો કરી દે તો પણ તમારી ઊંઘ ઉડી જતી હોય કે તમને સૂવાની મજા આવશે નહીં। તમારું શરીર એકદમ સ્થિર હશે તો જ તમને સૂવાની મજા આવશે।
તો અંતરિક્ષમાં તમને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાના લીધે શરીરના અંગોરિયા એ આપમેળે જ અધર થઈ જતા હોય છે. એટલે કે તમે સૂતા હોય તો તમારો પગ અધર થઈ જાય, હાથ અધર થઈ જાય, તમારી આંખો ઓટોમેટિક ખુલી જાય. એટલા માટે સુવાનું મુશ્કેલ થઈ જાય છે અંતરિક્ષની અંદર. તમે આંખો બંધ કરો અને આંખો ખોલી દે તો તમને ઊંઘવાની મજા આવશે નહીં. એટલે સુનિતા વિલિયમ્સ એમ કહે છે કે સોના મુશ્કેલ, સુવાનું એક તો મુશ્કેલ થઈ જાય છે અંતરિક્ષમાં. બીજું, રોજ ડીબાબંધ ભોજન. ડીબાબંધ ભોજન એટલે આપણી જેમ તમે હાથેથી આમ કોળીઓ લઈને ખાતા હોય એ રીતે ત્યાં ખાવા મળતું નથી. રોજ પેક કરેલું જ એને જમવાનું હોય છે. એટલે કે મિત્રો તમને ખ્યાલ છે કે ત્યાં આવી રીતે તમે ખાવા જાઓ તો કોળીઓ તમારા હાથમાંથી કદાચ અધર ઉડી જાય. એટલે એને લિક્વિડના સહારે 6 મહિના વિતાવવા પડ્યા. એના પછી કે છે ભારીતા. મિત્રો આજે તમે કોઈ પણ વસ્તુ કામ કરતા હશો ત્યારે તમને ખ્યાલ છે કે તમને એ વસ્તુ અનુભવ થાય તો જ તમને મજા આવશે. બરાબર? તમે સૂતા હોય કે તમે હાલતા હોય, તમને એમ થાય કે તમારો પગ જમીન ઉપર પડ્યો તો જ તમને ચાલવાની મજા આવશે. તો અહીંયા અંતરિક્ષમાં તો શરીર એકદમ ભાર વગરનું થઈ જાય છે. એટલે કે તમે પગ મૂકો તો તમને ખ્યાલ જ ન આવે કે મારે જ્યાં પગ મૂકો છે અહીંયા ખરેખર મારો પગ પડ્યો છે કે નહીં. આવું શરીર થઈ જાય ત્યારે તમને પોતાની જાતને કેવું લાગે? એમ લાગે કે જાણું મારું શરીર મારા કાબુમાં નથી. એટલે સુનિતા વિલિયમ્સ એમ કહે છે કે ભારીતા, વજન વગરનું આવું શરીર ત્યાં થઈ જાય છે. શરીર કે લચીલે પણ તીવ્ર ગતિ સે ખર્ચ હોય. શરીરના જે ભાગો છે તમે પોતાની રીતે વારી શકો છો. આ ભાગો તમે અંતરિક્ષની અંદર પોતાની રીતે વારી શકતા નથી. તમે જ્યારે કસરત કરતા હોય કોઈ વજનવાળી વસ્તુ તમારે ઉછીને આમ કરવી હોય તો તમે ન થાય. તો અંતરિક્ષની અંદર આવું થાય છે કે વજન જ નથી શરીરમાં, તો તમે આમ ધારો તો પણ આમ ઝાટકેથી તમારા શરીરને વારી શકતા નથી. તમે વારી ન શકો એટલે તમને પોતાના શરીર પ્રત્યે કેવું થાય? એમ થાય કે તમારું પોતાનું શરીર તમારા કાબુમાં નથી. તો લચીલે પણ તીવ્ર ગતિ છે ખત્મ. તમારે ઈચ્છો ત્યારે તમારું શરીર વારી ન શકો એટલે તમને એમ થાય અંદરથી જેવી લાગણી જન્મે કે મારું શરીર હું ધારું એ રીતે કામ કરતું નથી. માંસપેશિયા और हड्डियों को तेज क्षति जैसी समस्या. માંસપેશિયા અંદરની જે માંસનો જે લોચો છે સ્નાયુઓ તે અને હાડકાઓમાં શું થઈ જાય છે? ક્ષતિ એટલે કે ખામી ઊભી થાય. આપણે હાડકા અને મિત્રો તમને ખબર છે સ્નાયુઓમાં સતત લોહીનું પરિભ્રમણ ચાલુ રહે તો જ તમારું શરીર યોગ્ય રીતે તમારે જે રીતે કામ કરાવવું તે રીતે કરે. જો કોઈ બીમાર વ્યક્તિ અને એક સ્વસ્થ વ્યક્તિ આ બંને વ્યક્તિ એકી સાથે કામ કરશે તો તમને ખ્યાલ છે કે બીમાર વ્યક્તિ રહ્યો સ્વસ્થ વ્યક્તિની જેમ ઝડપથી વિચારવું કે ઝડપથી કામ કરી શકશે નહીં. કેમ નહીં કરી શકે? કેમ કે તેણે અમુક મહિનાઓ કે અમુક સમય સુધી કામ કરેલ નથી. એટલે એના શરીરના અંગો યોગ્ય કામ કરતા નથી. અહીંયા પણ સુનિતા વિલિયમ્સનું એ કેવું છે કે માંસપેશિયા અને શરીરના જે હાડકાઓ હોય તેઓની અંદર શું સર્જાય છે? ખામી. सुनीता ने अंतरराष्ट्रीय अंतरिक्ष केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य. मित्रों, सुनीता विलियम्स कोई अंतरिक्षની અંદર આરામ કરવાનો નથી. એને તો આ તમામ જે અહીં મુશ્કેલીઓ હતી શરીરના હાડકાનું માંસપેશીઓ સ્નાયુઓનું બંધ થઈ જવું, બરોબર, આ તકલીફોની સાથે સાથે પણ અંતરિક્ષની અંદર તેને કામ કરવાના હતા, એટલે કે પ્રયોગો કરવાના હતા. તો પોતે 6 મહિના રોકાઈને સુનિતા વિલિયમ્સે શું કર્યું? તો કે આ 6 મહિનાના પ્રવાસ દરમિયાન એટલે 6 મહિનાના રોકાણ દરમિયાન તેણે ઘણા જ અગત્યના કામ કરેલા છે. કયા કયા? તો કહે છે કે જેસે હ્યુમન લાઈફ સાયન્સ, માનવ જીવનનું વિજ્ઞાન. માનવનું સંપૂર્ણ જીવન છે. અત્યારે મિત્રો આપણું જીવન કેવું છે? સવારે ઉઠીએ, કામે જાય, બપોરે જમવાનું, વળી પાછું કામે, સાંજે પાછું જમવાનું, સૂઈ જવાનું, આપણી રૂટીન લાઈફ છે. પણ મિત્રો એવી જિંદગી હોય કે જેની અંદર સુવાનું કોઈ ટાઈમ ટેબલ નથી, નથી જમવાનું કે નથી ઉઠવાનું, તો આ ટાઈમ ટેબલ વગરની જિંદગી કેવી લાગે? તો પોતે જે માનવ જીવનનું આખું વિજ્ઞાન છે તેનો અભ્યાસ કર્યો કે કોઈ વ્યક્તિને સમયસર આ બધી વસ્તુ ન મળે તો કેવી પરિસ્થિતિ થાય. એના પછી ફિઝિકલ સાયન્સ, શરીરનું વિજ્ઞાન. ફિઝિકલ સાયન્સ એટલે કે શરીરનું વિજ્ઞાન. તો મિત્રો શરીરના વિજ્ઞાનની અંદર પણ તમારા શરીરને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ મળી રહે તો જ તમે ઈચ્છો તે રીતે તમારું શરીર કામ કરે. તમારા શરીરને કામ કરવા માટે કેટલા કલાકો છે? 12 કલાક કે 14 કલાક કે વિધિન 16 કલાક. જો તમારું શરીર 16 કલાક કે 18 કલાક કરતાં વધારે કામ કરશે એટલે કે તમારું શરીર કે તમારી આંખો 24 કલાક જાગશે, તમારું શરીર 18 કલાક કામ કરશે તો તમારા શરીર પાસેથી તમે જે શક્તિ ઈચ્છો
તે શક્તિ શું થશે? છીનવાઈ જશે. એટલે કે તમારું શરીર તમારે જે રીતનું કામ જોઈએ છે એ આપશે નહીં. તમારું શરીર યોગ્ય અને ક્વોલિટી ગુણવત્તાસભર કામ ક્યારે આપશે? તમે એની પાસેથી અમુક મર્યાદા સમયમાં કામ લેશો ત્યારે. તો અહીં કહે છે કે ફિઝિકલ સાયન્સ, પૃથ્વી કા નિરીક્ષણ. એના બાદ સુનિતા વિલિયમ્સે 6 મહિના રોકાઈને કયું કામ કર્યું? તો કે પૃથ્વી કા નિરીક્ષણ. અને અંતરિક્ષ ઉપરથી પૃથ્વી કેવી દેખાય છે એના વિશેનું પણ પોતે નિરીક્ષણ અવલોકન કર્યું કે પૃથ્વીની અંદર આ વસ્તુઓ ખામી રહેલી છે. પૃથ્વીના અમુક ભાગો જે છે તે આપણે માનવ જાતે બગાડેલા છે કે એને ક્ષતિવાળા છે. એના પછી શિક્ષા ઓર ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન. સુનિતા વિલિયમ્સ અહીંયાથી જે પોતે જ્ઞાન મેળવીને ગઈ હતી કે પોતે અંતરિક્ષની અંદર કેવી કેવી ખામીઓ સર્જાય તો એને કયા રીતની પરિસ્થિતિમાં કેવી રીતે વર્તન કરવું, તો એને હવે તે શું કરવાનું હતું? ડેમોન્સ્ટ્રેશન. જે અહીંથી શીખી ગયેલી હતી તેને ત્યાં અંતરિક્ષની અંદર ઉપયોગ કરવાનો હતો. એટલે કે છે પોતે અહીંથી જે જ્ઞાન મેળવીને ગઈ હતી તેનો પોતે સારી રીતે ત્યાં તેનો ઉપયોગ કરવાનો હતો. એટલે કે છે કે ડેમોન્સ્ટ્રેશન. जैसे विषयों पर काम किया. आ अलग अलग विषयों पर तेने काम किया. इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिकों तक पहुंचाए. હવે એના સિવાય મિત્રો સુનિતા વિલિયમ્સે શું કર્યું? તો તમને ખ્યાલ છે કે અહીં પૃથ્વી ઉપર આપણે જે નોર્મલ વાતાવરણ મળી રહે છે તેવું વાતાવરણ ત્યાં અંતરિક્ષની અંદર મળતું નથી. એટલા માટે થઈને કે અંતરિક્ષમાં સુનિતાને કયા પ્રકારના વાતાવરણમાં રહેવાનું હતું? શું કામ એના હાડકાની આવું થઈ રહ્યું હતું? તમને ખબર છે કે આપણું શરીર એક જે નક્કી કરેલું તાપમાન હોય એ તાપમાનની અંદર યોગ્ય રીતે કામ કરે છે. એના સિવાયનું તાપમાન હોય તો શરીરને યોગ્ય આવતું નથી. તો સુનિતા વિલિયમ્સે પોતાનું શરીર કેમ કામ કરતું નથી આ બધી વસ્તુની તપાસ થઈ શકે. અને જો એ રીતની પરિસ્થિતિ ઊભી થાય તો વ્યક્તિએ પોતાના શરીરની ક્ષમતા એટલે કે શક્તિ જાળવી રાખવા માટે શું કરવું? એના માટે તમારા લોહીનું પરિભ્રમણ જરૂરી છે યોગ્ય માત્રામાં. તો આ ડૉક્ટરો તપાસ કરી શકે, ખોરાકના ડૉક્ટરો. એટલા માટે સુનિતાએ પોતાના લોહીના અમુક જે નમૂનાઓ હતા એ કોને મૂક્યા? ન્યુટ્રિશન. ન્યુટ્રિશન એટલે કે ખોરાકનું જે સમગ્ર સંચાલન, મીન્સ કે તમારે કયા તત્વો, ઘટક, પ્રોટીન કે જે વિટામિન્સ તત્વો જે લેવા જોઈએ ખોરાકની અંદર એના વિશે માહિતી મેળવી શકે એટલા માટે ડૉક્ટરોને પોતે મોકલી. હવે મિત્રો પેજ નંબર 19 ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો પહોંચી રહ્યા છીએ એની અંદર આવે છે કે સુનિતાને કહા. સુનિતાએ પોતે અંતરિક્ષમાં કામ કરવાનું તય કર્યા. હવે सुनीता ने कहा, सुनीता કહ્યું શું? तो कि यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है. આના સિવાય સુનિતાએ પોતાના અંતરિક્ષ પ્રવાસ દરમિયાન એક વાત કીધી. શું? કે અહીંયાથી મને આપણી જે પૃથ્વી જે સમગ્ર છે પૃથ્વી નામનો ગોળો એ મને અંતરિક્ષ ઉપરથી ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. दुनिया को अलग नजरिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों तक बचाए. जो मित्रों सुनीता विलियम्स से अंतरिक्षની અંદર જેને ખ્યાલ આવ્યો કે એક તો દુનિયાને અલગ રીતે જોવાનો મોકો, બરોબર? તમને ખ્યાલ છે મિત્રો, તમે તમારું મકાન તમારા ઘરની છત ઉપર ચડીને જોઈ શકો નહીં. તમારે તમારું મકાન જોવા માટે તમારે અન્ય વ્યક્તિની છત ઉપર જવું પડશે. તો એવી જ રીતે આ તો સમગ્ર પૃથ્વીની વાત છે. તો પૃથ્વી જોવા માટે આપણે બીજી કોઈ એવી જગ્યાએ જવું પડશે કે જ્યાં સમગ્ર પૃથ્વી દેખાય. તો પોતે અંતરિક્ષની અંદર જઈને પૃથ્વીને જોઈ અને સુનિતા વિલિયમ્સ પોતાની જે ઇન્ટરવ્યુ છે એની અંદર કહે છે કે મને પૃથ્વીને એક અલગ રીતે જોવાનો એક મોકો મળ્યો. અને સાથે શું? તો કે यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों को, એટલે કે મારે પૃથ્વી ગ્રહને કે આપણે સમગ્ર માનવ જાતે પૃથ્વી ગ્રહને કેવી રીતે બચાવી શકાય આ પણ મને વિચાર ત્યાં અંતરિક્ષની અંદર જઈને આવ્યો. એટલે કે મિત્રો આપણે ઘણીવાર આપણી આજુબાજુ નુકસાન કરતા હોઈએ પણ આપણને ખ્યાલ જ નથી હોતો કે હું આ નુકસાન મારું ને મારું જ કરી રહ્યો છું. એ ખ્યાલ ક્યારે આવશે? કે જ્યારે તમે આ જ નુકસાન અન્ય જગ્યાએ જઈને જોશો, અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરતું, ત્યારે તમને ખ્યાલ આવશે કે ખરેખર આ વ્યક્તિ જે નુકસાન કરે છે એ નુકસાનનું બોજ હતું. તો સુનિતા વિલિયમ્સને પણ અંતરિક્ષમાં જઈને ખ્યાલ આવ્યો કે પૃથ્વીને આપણે આવવાવાળી જે નવી પેઢી છે, નવી યુવા પેઢી, એના માટે આપણે પૃથ્વીને ટકાવી રાખવું, પૃથ્વીના જે તત્વો છે, પૃથ્વીના જે પદાર્થો, જે સ્ત્રોત એને ટકાવી રાખવો હોય
તો અહીં આપણે પૃથ્વીની અંદર જઈને એવા કયા ફેરફારો કરવા જોઈએ એ મને વિચાર अंतरिक्ष અંદર જઈને આવ્યો। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है। मित्रों अंतरिक्ष केवी जगह है तो कि अंतरिक्ष एवी जगह है कि ज्यां તમે એકબીજા સાથે મળીને કામ કરી શકો। મિત્રો એવું કામ તો આપણે પૃથ્વી ઉપર પણ રહીને કરી શકીએ તો કેમ અંતરિક્ષની વાત કરે છે? તો એટલા માટે કરે છે કે પૃથ્વી ઉપર તો તમને ખ્યાલ છે કે પૃથ્વી ઉપરના મનુષ્ય વાસીઓ બધા કેવા છે કે કુટુંબની અંદર દરેક વ્યક્તિ પોતાના માટે, એક વિસ્તારની અંદર એક વ્યક્તિ ઘર માટે, એક શહેરની અંદર વ્યક્તિ પોતાના હોદ્દા માટે, એ જ રીતે એક દેશની અંદર વ્યક્તિ પોતાના દેશ માટે, આ રીતે અલગ અલગ ભાગલા પાડીને આપણે બધા શું કરતા હોઈએ છીએ તો કે ઝઘડાઓ કરતા હોઈએ છીએ। તો અહીં ઝઘડાઓ ખરેખર આપણે બધા પૃથ્વીવાસીઓ એક છીએ અને આપણે પૃથ્વીનું જતન કરવું જોઈએ। એટલા માટે સુનિતા વિલિયમ્સ કહે છે કે પૃથ્વી ઉપર આપણે બધા એક હોય છતાં બધા મનુષ્ય જાત હોવા છતાં સાથે મળીને કામ કરતા નથી। આ આપણે ખ્યાલ ક્યારે આવે કે આપણે બધા એક જ છીએ? તો કે આપણે એવી કોઈ જગ્યાએ ફસાઈ જાય, એવી કોઈ જગ્યાએ જાય કે જ્યાં આપણા બધા સિવાય કોઈ અલગ જ જગ્યા કે લોકો છે ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે બધા એક છીએ। કુટુંબના ઝઘડાઓ હશે તો કુટુંબના ઝઘડાના વ્યક્તિને ખ્યાલ ક્યારે આવશે કે અમે બધા ભાઈઓ છીએ? તો જ્યારે તેમના કુટુંબના કોઈ અન્ય વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એમને નુકસાન પહોંચાડવાનું આવશે ત્યારે આપણે ઝઘડાવાળા ભાઈઓ પણ એક થઈ જતા હોય। તો અહીંયા પણ સુનિતા વિલિયમ્સ કહે છે કે અંતરિક્ષ મિલजुल कर काम करने की बढ़िया जगह, એટલે કે અંતરિક્ષની અંદર કોઈ ભાગલાવાળી વસ્તુ નથી કે આ દેશનો વ્યક્તિ કે આ દેશનો, अंतरिक्ष સાથે મળીને કામ કરવાની એક જગ્યા છે। और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवाद हो રહ્યું છે। અને સુનિતા વિલિયમ્સ એમ કહે છે કે અંતરિક્ષ ઉપર આવીને મને એવું લાગ્યું કે અહીં તો માત્ર અમે બધા જે કામ કરનાર અલગ અલગ દેશથી આવેલા અંતરિક્ષ યાત્રીઓ હતા એ માત્ર ને માત્ર કોણ હતા? પૃથ્વીવાસીઓ। કોણ હતા? પૃથ્વીવાસીઓ। એટલે એમ કહે છે કે અહીં જો અમે બધા માત્ર કોઈ પણ દેશનો અલગ વ્યક્તિ કે આ વ્યક્તિ એવું નહોતું, અમે માત્ર અહીં કામ કરનાર બધા કોણ હતા? પૃથ્વીવાસીઓ। તો અમે બધા અહીંયા પૃથ્વીવાસીઓ છીએ એ રીતે કામ કરતા હતા। આપણે પૃથ્વી ઉપર કેમ આ દેશ અને વિસ્તારના ઝઘડાની અંદર ફસાયેલા છે। नई दिल्ली के अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तो वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि मित्रों नवी दिल्ली ની અંદર અમેરિકા વાળાએ સ્પેસ સેન્ટર જે સ્થાપેલું હશે કદાચ કે જ્યારે કે નાસા કોઈ ડિસિઝન કે નિર્ણય લે તો એ સ્પેસ સ્ટેશન વિશેની માહિતી આપણે દિલ્હીમાં પણ લઈ શકીએ। જો કે દરેક દેશની અંદર સ્પેસ સ્ટેશન હોય છે તો નવી દિલ્હીની અંદર અમેરિકાનું જે અંતરિક્ષ યાન જ્યાંથી છોડવામાં તેની માહિતી દિલ્હીમાં બેઠા બેઠા પણ લઈ શકાય એટલા માટે દિલ્હીની અંદર પણ એક સ્પેસ સ્ટેશન રાખવામાં આવ્યું છે। તો એના વિશે કહે છે કે અમેરિકી સ્પેસ સેન્ટર में अंतरिक्ष यान जब भारत पर से गुजरा, જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત પરથી તેનું સ્પેસ સ્ટેશન અને જ્યારે પસાર થઈ ત્યારે અમુક તરંગો દ્વારા ભારતના લોકોએ સુનિતા વિલિયમ્સ સાથે વાત કરવાના પ્રયત્નો કર્યા। ત્યારે વિડીયો કોન્ફરન્સ એટલે કે વિડીયો મીટિંગ દ્વારા સુનિતા વિલિયમ્સ પોતાની જે પ્રવાસ દરમિયાન જવાબ આપતી વખતે સુનિતા વિલિયમ્સ એ કહ્યું કે यहाँ से विश्व सीमाओं में बटा नजर नहीं आता। અહીંયાથી વિશ્વ આજે દુનિયાઓ જે છે ને એ અમને સીમાઓ એટલે કે દેશની અલગ અલગ સરહદોની અંદર વેચાયેલું અમને દેખાતું નથી। અહીંથી તો માત્ર અમને લાગે છે શું? પૃથ્વી એક ગ્રહ। यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह। અહીંયાથી અમને ખાલી શું દેખાય છે? એક સુંદર પૃથ્વી નામનો એક ગોળો, બસ અમને એ દેખાય છે। અમને અહીં દેખાતું નથી કે અહીંયા અમેરિકા છે, કે અહીંયા પાકિસ્તાન છે, કે અહીંયા ભારત કે અહીંયા છે, અમને અહીંથી દેખાતું નથી। અમને તો ખાલી અહીંથી દેખાય છે શું? તો કે પૃથ્વી એક ગ્રહ। સુંદર ગ્રામીણ ઇલાકે, બીજું શું દેખાય છે અંતરિક્ષ ઉપર? તો કે સુંદર ગ્રામીણ ઇલાકા, ગામડાના સરસ મજાના હરિયાળા ખેતરવાળા વિસ્તાર। પછી તો કે સુંદર પહાડોની અંદર વસેલા નગરો અને સુંદર પહાડોની વચ્ચે જે લોકોનો વસવાટ છે તો એ સુંદર પહાડો કેવા લાગે છે તે દેખાય। और आसमानी रंग के सुंदर महासागर, અને આસમાની રંગ એટલે કે બ્લુ કલરના એટલે કે વાદળી કલરના સરસ મજાના પાણીવાળા સમુદ્ર એ અમને અંતરિક્ષમાંથી સરસ મજાના શોભી રહ્યા હોય એવું લાગે છે। હરે મેદાન, લીલા મેદાનો ઘાસવાળા, એના પછી और अनेक रंगों में जमीन दिखाई दे रही है। અને
અલગ અલગ કલરની જમીન. મિત્રો તમને ખબર છે કે પૃથ્વીના દરેક વિસ્તાર રણની અંદર જે રેતીનો કલર હોય છે તે જમીન વિસ્તાર છે ત્યાં કાળો કલર, આ રીતે અલગ અલગ પૃથ્વીના કલર હોય છે જમીનોના. તો એમ કહે છે કે અનેક રંગો में જમીન દિખાઈ દેતી, અલગ અલગ કલરમાં અમને જમીન દેખાતી. ये દ્રશ્ય બહુ મનોહર था. આ જે દ્રશ્ય હતું એ કેવું હતું? મનોહર, એટલે કે મનને ગમી જાય તેવું. 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ. 19 जून 2007 ના દિવસે આ જે સ્પેસ આ જે હતું એનું નામ છે મિત્રો અત્લાન્ટિસ. અત્લાન્ટિસ શું છે? સ્પેસ શટલનું નામ છે. એ સ્પેસ શટલ 19 જૂનના દિવસે સુનીતા અને એની સાથેના બીજા 7 લોકોને લઈને અંતરિક્ષમાંથી ક્યાં રવાના થયું? પૃથ્વી ઉપર નીકળવા માટે રવાના થયા. પૃથ્વી રવાના એટલે મિત્રો પેલા કીધું શું? નીકળી ત્યાંથી લઈ પૂરા વિશ્વ સુનીતા की सकुशल वापसी के लिए प्रार्थना करे. समग्र पृथ्वीवास आए तो મિત્રો ખાલી ભારતવાસીઓની વાત નથી કરી, સમગ્ર પૃથ્વી વાસીઓ જે છે વિશ્વ, પૂરા વિશ્વ એટલે કે સમગ્ર દુનિયાના લોકો સુનીતા की सकुशल वापसी એટલે કે પોતે એમ કે સ્વાસ્થ્યપૂર્વક પાછી આવે એટલા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. મિત્રો આ પ્રાર્થના કેમ કરી રહ્યા હતા? તો એટલા માટે કરી રહ્યા હતા કે તમને યાદ છે કે પાઠની અંદર પણ આપણે અગાઉ આવી ગયું કે કલ્પના ચાવડા પણ અંતરિક્ષ યાત્રી હતી. તો કલ્પના ચાવડા અંતરિક્ષ યાત્રી હતી તો સુનીતા વિલિયમ્સ માટે કેમ પ્રાર્થના થઈ રહી હતી? મિત્રો એટલા માટે કે કલ્પના ચાવડા અંતરિક્ષમાં પહોંચવામાં તો સફળ થઈ ગયા હતી પણ અંતરિક્ષમાંથી પાછા ફરવામાં સફળ થઈ શકી નથી. એટલે મિત્રો પૂરી દુનિયાના લોકો પ્રાર્થના કરતા હતા કે આ વખતે સુનીતા વિલિયમ્સ અંતરિક્ષની અંદર જઈને સકુશળ એમ કે પાછી હતી એવી ને તેવી આવી જાય, એટલા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આપણે અગાઉ કીધું હતું શેનો લ્યુસિફનો રેકોર્ડ છે 128 दिन, જ્યારે અહીં સુનીતા વિલિયમ્સનો રેકોર્ડ છે 194 दिन. 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई. શેનો લ્યુસિફનો પણ રેકોર્ડ તોડેલો છે. 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ સુધી સતત અંતરિક્ષમાં રહેવું એટલે મિત્રો કોઈ સામાન્ય બાબત નથી. આટલા દિવસ, આટલી કલાક અને આટલી મિનિટ સુધી પોતે અંતરિક્ષની અંદર વિતા કરીને રોકાઈને એક રેકોર્ડ બનાવીને સુનીતા વિલિયમ્સ 22 જૂન 2007 ના દિવસે શું થયું? પોતે પૃથ્વી ઉપર પાછી આવી. सुनीता के आश्चर्यजनक कार्य से भारतीय और गुजराती का शहर ऊंचा हुआ. सुनीता विलियम्स ना આ આશ્ચર્યજનક, મિત્રો આશ્ચર્યજનક જ કહેવાય. સામાન્ય આપણે કોઈ અલગ જગ્યામાં કે આપણા વાતાવરણથી અલગ જગ્યામાં પણ ગયા હોય તો પણ આપણે બીમાર થઈ જતા હોય છે. તમે જોતા હશો કે ખાલી ભારતના જે લોકો રહ્યા, ભારતના ચાલો રાજ્યના લોકો રહ્યા એ રણ પ્રદેશની અંદર એવા તડકામાં વિસ્તારમાં જાય તો પણ બીમાર થતા હોય. અગર તો તમે કોઈ એવા ગરમ પ્રદેશમાંથી આવતો ને હવે તમારે ઠંડા પ્રદેશમાં જવું છે તો પણ તમે બીમાર થઈ જતા હોય. તો આ તો એક સમગ્ર એક રાજ્ય નહીં, દેશ નહીં, પણ આખી પૃથ્વી છોડીને બહારના કોઈ વિસ્તારમાં રહીને આવે છે. એટલે કે છે કે આશ્ચર્યજનક કાર્યથી આ આશ્ચર્ય પ્રમાણે તેવા જ કાર્યથી ભારતીય ગુજરાતી કા સર ઊંચા હોવા, એવું અલગ પ્રકારનું એક કાર્ય કરી બતાવ્યું કે જેને સામાન્ય માણસ માટે કરવું અશક્ય છે. એટલા માટે ભારતીય અને આપણે ગુજરાતની હતી. હું તો ગુજરાતીઓ ગર્વ લેવામાં પહેલા છે, કામ કરવામાં છેલ્લે. તો ગુજરાતીઓને પણ પોતાનું માથું શું થઈ અધર એમ કે અમારા ગુજરાતની કોઈ, ભલે ગુજરાતમાં જન્મી નથી પણ તેમ છતાં મૂળ ગુજરાતની કોઈ એવી દીકરી કે છોકરી अंतरिक्ष पृथ्वी की बाहर आटलो समय रोकाई आई है. हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनना हो. और आपने कही सकी कि जो भारतनी दरेक स्त्रीओने सॉरी भारतनी નથી આપણે પણ ખાલી સ્ત્રીઓ આપો છે તેમ છતાં આપણે ભારતની પણ કહી શકીએ તો કે જો સ્ત્રીઓને ઊંચા સર્વોચ્ચ એટલે કે શ્રેષ્ઠ સ્ત્રીઓને ઊંચી જગ્યાએ બેસાડી હશે તો સુનીતાની જેમ જ શું બનવું પડશે તો કે સાહસી. એક તો પેલા સ્ત્રીઓને હિંમત જગાવી પડશે. મિત્રો આજકાલ તમે જોવો છો કે સ્ત્રીઓને રાતના અંધારામાં હજી કેટલાક વિસ્તારોમાં સ્ત્રીઓ દિવસ આયુષમાં પછી બહાર નીકળતી નથી. શેના માટે નીકળતી નથી? કેમ કે સ્ત્રીઓની અંદર હજી પણ ક્યાંક ને ક્યાંક એવો ડર છુપાયેલો છે કે તેઓ પોતે સલામત નથી. તો એની અંદર આ ડર જે છે સ્ત્રીઓમાં કાઢવાનો છે. એટલે કે છે કે સુનીતાની જેમ જ
આપણે દરેક ઘરની સ્ત્રીઓને કેવી બનાવવા છે? હિંમતવાળી અને મહત્વાકાંક્ષી એટલે કે આશાવાદી બનાવે છે કે ના, તું પણ આ કામ કરી શકે છે, જેથી કરીને કોઈ પણ સ્ત્રી, કોઈ પણ દીકરી ભારતની કોઈ પણ કામ કરવાની અંદર પાછળ હટે નહીં. મિત્રો, અહીં સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સનો પાઠ અહીં આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે પાઠ 4 જે કવિતા છે, ઉઠો ધરાવે અમર શબ્દો, એના વિશે અભ્યાસ કરીએ. ત્યાં સુધી તમે આ પાઠનું મનન કરજો અને આ પાઠની અંદર આવતા બે લખેલા શબ્દો એ પણ લખજો અને પાઠ વિશે સંપૂર્ણ માહિતી મેળવીને છતાં પણ એવું લાગે તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. ત્યાં સુધી અહીં આપણે વિડીયોને વિરામ આપીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.